જો આજે આપણે મોડ ફાઇન્ડ કરવાના સમમાં મિસિંગ ફ્રીક્વન્સીને ફાઇન્ડ કરવાના સમ જોવાના છે. તો જો મિસિંગ ફ્રીક્વન્સી બે છે અહીંયા એ અને બી. તો બે મિસિંગ ફ્રીક્વન્સી બી ઘણીવાર પૂછાય છે અને એક પણ પૂછાય છે. બંને આસાન છે, બે આવડી જાય એટલે એક પણ તમે આસાનીથી ફાઇન્ડ કરી શકો છો. તો અહીંયા તમને મોડ ગીવન છે જો 34.5 અને જે ટોટલ છે સિગ્મા એફઆઈ તે પણ ગીવન છે 165. એટલે અહીંયા જે આ ફ્રીક્વન્સી છે, જો મેં જે એરો કરું છું તે ફ્રીક્વન્સી છે, જે આ ફ્રીક્વન્સી તેનું ટોટલ બી ગીવન છે 165. એનો મતલબ જે આ ફ્રીક્વન્સી આપેલું છે ને તેનું મેં તમને ટોટલ કરી બતાવું. 5 પ્લસ 11 પ્લસ એ પ્લસ 53 પ્લસ બી પ્લસ 16 પ્લસ 10. હવે તમે જો આ 5 11 53 16 ને 10 એટલાને એડ કરશો ને તો એ તમારા 95 આવશે આન્સર, પ્લસ 95. અને એની આગળ આપણે એ અને બી લખવાના, એટલે એડ ના થાય તો એટલે લખીશું એ પ્લસ બી. અને યાદ રાખો કે એ હંમેશા કેટલા છે, એ 165 જ છે, જે તમને ઓલરેડી અહીંયા તમને આપી દેવામાં આવેલું છે જો અહીંયા. એટલે એ 165 ઇઝ ઇક્વલ ટુ લઈ લેવાનું તમારે પહેલેથી. હવે આ 95ને તમે એ બાજુ લઈ જાઓ રાઈટ સાઈડ પર, તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 165 માઇનસ 95. માઇનસ કરશો તો કેટલા આવશે? 70 આવશે. એટલે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 70. હવે આજે તમારું એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 70 આવ્યું, તે જે મેં જે કેલ્ક્યુલેશન કર્યું તે તમને અહીંયા કેલ્ક્યુલેશન કરીને બતાવેલું છે જો આટલામાં. એટલે ઓલરેડી લખેલું રહેશે, હું પાછું અહીંયા રબ કરી નાખીશ, પણ મેં તમને કેલ્ક્યુલેટ કરીને બી બતાવી દીધું. એટલે આ જ કેલ્ક્યુલેશન મેં તમને અહીંયા કરીને બતાવેલું છે. ખબર પડી ગઈ ને? એટલે આટલું સમજી ગયા કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 70 કેવી રીતે આવ્યા, એ પહેલો સ્ટેપ તમે સમજી લો. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? નેક્સ્ટ સ્ટેપ, આટલો સ્ટેપ આપણો પતી ગયો. આ પહેલો સ્ટેપ હતો જે તમે અહીંયા આપણે આ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 70 લાવ્યા. હવે સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે કે આપણને એ મોડ શું ગીવન છે, પહેલાં તમે એ કહો કે મોડ ગીવન છે 34.5. તો તમારે એ ફાઇન્ડ કરવાનું છે કે જે આ 34.5 છે તે કયા ક્લાસમાં આવે છે, કયા ક્લાસની વચ્ચે. એટલે જો અહીંયા બધા ક્લાસ ચેક કરું છું. 5 to 14માં એ આવતું નથી વચ્ચે, 14 to 23માં પણ એ આવતું નથી, 23 to 32માં પણ એ નથી આવતું, પણ 32 to 41 એટલે આ જે ક્લાસ છે 32 to 41 એની વચ્ચે કોઈ જગ્યાએ અહીંયા 34.5 આવી જાય છે, બરાબર ને? એટલે 32 33 34 એમ કરીને અહીંયા 34 વચ્ચે આવી જાય છે. એટલે તમારે એ ક્લાસ તમારે નોંધી નાખવાનો છે કે કયા ક્લાસની વચ્ચે મોડનો જે આન્સર છે તે આવે છે, તે તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે જો અહીંયા લખેલું છે તે જો, હિયર ધ મોડ 34.5 lies in the class 32 to 41, therefore 32 to 41 is the model class. એ આપણો મોડેલ ક્લાસ થઈ ગયો. અને મોડેલ ક્લાસ એકવાર આવી જાય, આ પહેલાં તમારે આ સેકન્ડ સ્ટેપમાં હું તમને એટલું કહું કે મોડેલ ક્લાસ તમે ફાઇન્ડ કરી નાખો, બરાબર છે? હવે થર્ડ સ્ટેપ કયો આપણો? પહેલો સ્ટેપ આપણે જોઈ લીધો, સેકન્ડ સ્ટેપ મોડેલ ક્લાસ ફાઇન્ડ કરી નાખ્યો. હવે આપણે થર્ડ સ્ટેપમાં શું કરીશું? તો બધી વેલ્યુઝ લેવાની. તો જો પહેલાં અહીંયા જો આપણે હાઇટ 9 કેવી રીતે આવી, h ઇઝ ઇક્વલ ટુ 9 હાઇટ. તો તમને ખબર જ છે, કોઈ બી એક ક્લાસ લઈ લો. ચાલો હું આ ક્લાસ લઈ લઉં છેલ્લો, 59 to 68. તો તમે એની કેટલી એની લેન્થ છે, હાઇટ કેટલી છે ક્લાસની, તો 68 માઇનસ 59 તમારે કરીને જોઈ લેવાનું. તો અહીંયા 6 કેન્સલ કરીને હું અહીંયા લખીશ 5, અહીંયા 8 કેન્સલ કરીને લખીશ 18, 18 માઇનસ 9 9 ને 5 માઇનસ, એટલે તમારો એ જે છે તે આવ્યો તમારે 9. એટલે એચ કેવી રીતે 9 આવ્યું સમજી ગયા ને? ક્લાસ કેવી રીતે, હા જે ક્લાસ સાઇઝ છે તે કેટલી આવી, તો કે ભાઈ 9. તો આ પહેલું સમજી ગયા. ચાલો આ સમજી ગયા તમે. હવે આપણે સેકન્ડ લોઅર લિમિટ છે, તો જે આપણો મોડેલ ક્લાસ કયો હતો, મોડેલ ક્લાસ ચેક કરો. જો અહીંયા 32 to 41, એમાં સ્મોલર નંબર કયો છે,
તો 32. એટલા માટે 32 એ આપણો શું થયો લોઅર લિમિટ થઈ, એટલે એલ મળી ગયો. ચાલો આટલી ખબર પડી ગઈ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે F1. તો F1 કોણ હોય હંમેશા? જો F1 કોણ હોય તો તમને F1 ખબર જ છે કે મોડેલ ક્લાસ જે છે, આ જે મોડેલ ક્લાસ છે તેની ફ્રીક્વન્સી કઈ છે? મોડેલ ક્લાસની જ ફ્રીક્વન્સી F1 છે, તો તે 53 છે. જો આવી રહી 53. ઘણીવાર જો તમે સમ કરો છો તો પણ તમારાથી આન્સર નથી આવતો, હાલાકી તમને સમજ પડી જાય છે. એટલે તમારે રિપીટેશન આપવું પડે, વિડીયો ઘડી જોવો પડશે અને પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો આ 53 એ તમારે શું આવી ગયું? F1. તો સમજ પડી ગઈ કે F1 = 53 કેવી રીતે આવી? એ ફ્રીક્વન્સી કેવી રીતે આવી? તો એ મોડેલ ક્લાસની ફ્રીક્વન્સી. ચાલો હવે F0. તો F0 તો તમને ખબર છે કે 53ની આગળ કઈ ફ્રીક્વન્સી છે? તો એ, તો તે લઈ લેવાની. જો આ એ, અને પછી 53 જે છે તેની પછીની કઈ ફ્રીક્વન્સી છે? તો તે તમારે F2 ગણાશે. તો એ શું છે ભાઈ? તો B છે. તો તમને ખબર પડી ગઈ કે આ બધી વેલ્યુઝ કેવી રીતે આવી ગઈ? સમજ પડી? એકવાર જો હું તમને લખી આપું એ બધી વેલ્યુ પાછો ફરીથી, જેથી કરીને તમને ખબર પડી જાય. તો પહેલી વેલ્યુ જે છે તે h = 9 આવ્યું. તમને ખબર પડી ગઈ કેવી રીતે આવ્યું? લોઅર લિમિટ તમે મોડેલ ક્લાસ તૈયાર કરેલો એટલે એનું જો સ્મોલર વેલ્યુ 32 છે. F1 મોડેલ ક્લાસની ફ્રીક્વન્સી 53 છે, અને F0 એના પહેલાં આવતી 53ની આગળ આવતી લેફ્ટ સાઈડ પર તે છે A, અને F2 એ 53ની રાઈટ સાઈડ પર નેક્સ્ટમાં આવતી ફ્રીક્વન્સી તે છે B. ઓકે, તો આટલું જો તમારું કામ થઈ ગયું. આ આપણો થર્ડ સ્ટેપ પૂરો થયો. હવે આપણે ફોર્થ સ્ટેપમાં કેલ્ક્યુલેશન તરફ જઈશું. હવે આપણે કેલ્ક્યુલેશન તરફ જઈશું ને, તો મારે અહીંયા ક્વેશ્ચનની જરૂર નથી. થોડો સ્પેસ કરવા માટે હું થોડો ક્વેશ્ચનને હટાવું છું અને ફોર્મ્યુલા ઉપર લઈ આવું છું. બરાબર છે? આપણે તો જેટલી વસ્તુની ખાલી જરૂર છે તે જ લઈએ છીએ. ઓકે, ક્વેશ્ચનને મેં હટાવી દઉં છું, મતલબ એમ. ચાલો સમજી ગયા? જો અહીંયા ફોર્મ્યુલા આવી ગયો. આ બાજુ આ ફોર્મ્યુલા છે. આ કોનો ફોર્મ્યુલા છે? મોડનો ફોર્મ્યુલા છે. એટલે હું ફોર્મ્યુલા લખું નહીં હવે. હવે એ જે z છે મોડ = એટલે હું ડાયરેક્ટ જ એની અંદર વેલ્યુ જ ખાલી એપ્લાય કરીશ. ઓકે, તો જે z છે તે તો ઓલરેડી આપણને ગિવન છે. એટલે જો ઝેડની વેલ્યુ એટલે કે મોડ, આ જે ઝેડની વેલ્યુ તો ગિવન છે ને, તે કેટલી છે આપણી વેલ્યુ? તો તે છે તમારી વેલ્યુ 34.5. આ વેલ્યુ તો ગિવન છે. = હવે આ લોઅર લિમિટ, જો ફોર્મ્યુલાને દિમાગમાં રાખો તો લોઅર લિમિટ કેટલી છે? તો લોઅર લિમિટ આપણી છે 32. આ બધું જ આપણે જોઈ ચૂકેલા છે. તમે અહીંયા જોઈ શકો છો લોઅર લિમિટ. ઓકે, પ્લસ બ્રેકેટ. હવે તમારે અહીંયા શું કરવાનું છે? તો F1 - F0. તો F1 કેટલા છે? જો અહીંયા F1 છે તમારા 53. એક્ઝામમાં આવું લખવાનું. આ જે આખું છે ને તે બધું તમારે એક્ઝામમાં લખવાનું. એકવાર વેલ્યુ આવી જાય પછી ખાલી અંદર એપ્લાય જ કરી દેવાની. F0 કેટલું આવ્યું છે? તો F0 તમારું A છે. અચ્છા, ત્યાર પછી 2F1 એટલે બ્રેકેટમાં લખો F1ની વેલ્યુને. તો F1 કેટલા છે? તો 53. પછી -F0 કેટલા છે? તો A. -F1 કેટલા છે? તો B. તો આ આપણું થઈ ગયું. મલ્ટીપ્લાય ક્લાસ લેન્થ બી છે. તો ક્લાસ લેન્થ કેટલી છે? તો તે છે 9. આ આપણે વેલ્યુઝ એપ્લાય કરી દીધું. જુઓ, હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું કે આ જે 32 છે તેને આ સાઈડ લઈ આવું છું. ઓકે, તે જુઓ, એટલે 34.5 - 32. ઓકે, = હવે અહીંયા લખું છું. આ જે 9 છે તેને હું બ્રેકેટની આગળ ખાલી લખવા માટે લઈ આવું છું. અહીંયા બસ બ્રેકેટની આગળ ખાલી. એટલે એમાં તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. મેં એને બ્રેકેટની આગળ લઈ આવું છું. જો 9 પછી લખું છું 53 - A અપોનમાં. હવે જરા ધ્યાન આપજો. આ જે 2 છે તેનું મલ્ટિપ્લિકેશન હું 53 સાથે કરું. જો એટલે કેટલા આવશે? 2 × 3 = 6 અને 2 × 5 =
2 3 જા 6 ને 2 5 જા 10 એટલે 106 આવી ગયું મલ્ટિપ્લિકેશન. હવે જે અહીંયા જે મેં ઝિગઝેગ લાઈન કરું છું ત્યાં જો બંને નેગેટિવ છે, માઇનસ એ છે અહીંયા, માઇનસ એ અને માઇનસ બી છે, એટલે હું એમાંથી માઇનસ કોમન કાઢું છું, ખાલી માઇનસ કોમન. એટલે બ્રેકેટમાં પછી તમારાથી કેવું લખાય તો કે ભાઈ એ પ્લસ બી એવું લખાય, કેમ કે બંનેનું એ પ્લસ બીમાંથી માઇનસ કોમન નીકળી ગયો એટલે બ્રેકેટ ઓવર અહીંયા. ઓકે, ચાલો થઈ ગયું આટલું. 9 તો આપણે આગળ લખી દીધા છે. હવે જ્યારે તમે 34.5 માઇનસ 32 કરશો તો કેટલા આન્સર આવશે? તો એ તમારો આન્સર આવશે 2.5. 2.5 ઇઝ ઇક્વલ ટુ 9. હવે ધ્યાન આપજો, 53 માઇનસ એ અપોનમાં જો હવે હું અહીંયા 106 લખું છું માઇનસ. હવે જો આપણે એ પ્લસ બીની વેલ્યુ આપણી પાસે છે ઓલરેડી, જો અહીંયા જે અહીંયા મેં બોક્સ બનાવ્યું ત્યાં તમે જુઓ, એ આપણે ઇક્વેશન 1 એટલે કે પહેલાં જ શરૂઆતમાં ફર્સ્ટ સ્ટેપમાં જ આપણે વેલ્યુ ફાઇન્ડ કરેલી, એટલે જ્યાં એ પ્લસ બીની જે વેલ્યુ છે તે હું એપ્લાય કરું છું તો એ કેટલી થશે? 70. એક સ્ટેપ સમજશો ને તો તમને આવડી જ જશે, પણ તમારે શાંતિથી જોવું પડે. 2.5 પાછું ઇઝ ઇક્વલ ટુ 9. 53 માઇનસ એ અપોન 106 માઇનસ તમે 70 કરો તો કેટલા આવશે? તો તે તમારો આન્સર આવશે 36. ચાલો આટલું થઈ ગયું. હવે જે આ જે છે ને 9 છે તે આ જે 9 છે તે મલ્ટીપ્લાયના રિલેશનમાં છે અહીંયા, એટલે 9 અને 36નું કેન્સલેશન આપણે કરી શકીએ છીએ, એટલે હું તેમનું અહીંયા સીધું કેન્સલેશન કરી નાખું છું. તો 9 4 જા 36. ઓકે, એટલે હવે અહીંયા આન્સર આવશે 2.5 ઇઝ ઇક્વલ ટુ 53 માઇનસ એ અપોન 4. સમજ પડી ગઈ? હવે જુઓ અહીંયા હું ઝિગઝેગ લાઈન ડ્રો કરું છું કેલ્ક્યુલેશન માટે. હવે અહીંયા જે આ 4 છે તે ક્રોસ મલ્ટીપ્લાયમાં અહીંયા મલ્ટીપ્લાય થશે, એટલે અહીંયા જે છે 2.5 મલ્ટીપ્લાય 4 આવી જશે અને ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 53 માઇનસ એ. ચાલો જોયું, એટલે 2.5 મલ્ટીપ્લાય 4 કરશો તો તમારે કેટલા આન્સર આવશે? તમારો આન્સર આવશે 10. ઓકે, એ તમારો 10 આન્સર આવી જશે ઇઝ ઇક્વલ ટુ 53 માઇનસ એ. હવે અહીંયા ખાસ ધ્યાન આપો કે હું જે આ 10 છે તેને પેલી બાજુ મોકલી દઉં છું ને એ છે ને તેને આ બાજુ લઈ આવું છું લેફ્ટ સાઈડ પર, અને 10 ને રાઈટ સાઈડ મોકલી દઉં છું. તો જુઓ આ એ ઓલરેડી નેગેટિવ હતા એટલે આ બાજુ આવીને પોઝિટિવ થઈ ગયા, અને 53 તો એની જગ્યા પર જ રહ્યા છે, અને 10 આ બાજુ આવતા માઇનસ 10 થઈ ગયું. એટલે તમારે લાવવું પડશે, એટલે છેલ્લે પછી તમારે એ ઇઝ ઇક્વલ ટુ તમારું 53 માઇનસ 10 કરશો તો તમારો આન્સર આવશે 43. એટલે જો આ તમારો અહીંયા જે છે તે એ તમારો આન્સર આવી ગયો. ઓકે, આ તમારો આન્સર આવી ગયો એ. સમજ પડી ગઈ? તો એ તમારો જે આન્સર આવી ગયો છે એક તમારી મતલબ જે એક ફ્રીક્વન્સી આવી ગઈ. હવે આપણે બીજી ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે, તો એના માટે હું થોડુંક જરા સ્પેસ લેવા માટે થોડું જરા ઉપર લઈ જાઉં છું આને, જેથી કરીને મને સ્પેસ મળી જાય. હવે જુઓ તમે કે આપણી પાસે એ પ્લસ બી કેટલું હતું? એ પ્લસ બી તો આપણી પાસે 70 હતું જ પહેલેથી ઇક્વેશનમાં. જો તમારે જોવું હોય તો હું ફરી તમને બતાવું છું કે અહીંયા જો આ ઓલરેડી આપણી પાસે એ પ્લસ બી 70 હતું જ. સમજ પડે છે ને? એટલે હવે હું ત્યાં જે એ પ્લસ બી જે 70 લખું છું અહીંયા, તો એ પ્લસ બી 70માં એની જગ્યા પર મેં મૂકી દઉં છું 43 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 70. આ 43 ને હું પેલી સાઈડ લઈ જાઉં તો બી ઇઝ ઇક્વલ ટુ 70 માઇનસ 43. ઓકે, એટલે બી ઇઝ ઇક્વલ ટુ 70 માઇનસ 43 કરશો તો આવશે 27. એટલે હવે આ તમારી બીની વેલ્યુ પણ આવી ગઈ. જુઓ
સમજ પડી ગઈ. એટલે આ તમારે